વિછિયા તાલુકાના નાના માત્રા ગામે 16 વર્ષની સદાબેનની હત્યા થયેલ હોય અને તેની તપાસ યોગ્ય રીતે કરવામાં ન આવતી હોય, આ કેસને દબાવી દેવાના પ્રયાસ કરવામાં આવતા હોય તો આ અત્યાચારના તમામ હત્યારાઓ અને આ સંપૂર્ણ કેસને રીઓપન કરવામાં આવે અને ફરીવાર આ વિસ્તારની અંદર આવી કોઈ ઘટના ન બને તેના અનુસંધાને રાજ્યના મુખ્યમંત્રી, ગૃહમંત્રી તેમજ કલેક્ટરને આવેદન પાઠવવામાં આવ્યું હતું કે જે બનાવ બન્યો છે એની સચોટ તપાસ કરવામાં આવે અને આ તમામ વિગતો બહાર લાવવામાં આવે તે હેતુ અર્થે વિછિયા મામલતદાર કચેરીએ મામલતદારને આવેદન આપવામાં આવ્યું હતું અને તારીખ 15 સુધીમાં તપાસ કરવામાં નહીં આવે તો મામલતદાર કચેરી મુકામે ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ ધરણા કરવામાં આવશે, જેમાં સમસ્ત કોળી ઠાકોર એકતા સમિતિ ગુજરાતના માધ્યમથી આવેદન આપવામાં આવ્યું હતું, જેના મુખ્ય કન્વીનર મુકેશભાઈ રાજપરા, અરવિંદભાઈ રાજપરા, રસિકભાઈ રોજાસરા, લાલાભાઈ રાજપરા, ભગીરથભાઈ વાલાણી વગેરે આગેવાનો હાજર રહ્યા હતા। રાજકોટ જિલ્લાના વિછિયા તાલુકાના નાના માત્રા ગામની ઘટના, જ્યાં 16 વર્ષની દીકરી સદાબેનનું આજથી 3 મહિના પહેલાં મર્ડર કરવામાં આવેલું હોય, પરંતુ કોઈ કારણોસર આ ઘટનાને સંપૂર્ણ રીતે દબાવવામાં આવે એના માટે આજે વિછિયા મામલતદાર કચેરી અને રાજ્યના મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું કે ખરેખર આ વિસ્તારની અંદર આવી અનેક ઘટનાઓ બનતી હોય, એને દબાવવાના પ્રયાસ કરતા હોય તો આ પરિવારની એક જ માંગણી છે કે આ જે ઘટના બની એ ઘટનાને સંપૂર્ણપણે વાચા આપવામાં આવે, એની તપાસ કરવામાં આવે અને એનું સચોટ કારણ જાણવા મળે। આ પરિવારને એ ઘટનાની અંદર જે હત્યારાઓ છે એના નામ પણ લખીને આપ્યા છે, અમને એની ઉપર પૂરેપૂરી શંકા છે, આને હું મર્ડર જ કરેલું છે, તેમ છતાં આ ઘટનાને દબાવવાના પ્રયાસ કરવામાં આવે છે। એટલા માટે આજે આવેદનપત્ર આપવામાં આવ્યું કે જો 15 તારીખ સુધીમાં આ કેસને સંપૂર્ણપણે તપાસ કરવામાં નહીં આવે અને આ સદાબેનનું જે 16 વર્ષની દીકરીનું મર્ડર થયું એની ઘટનાને સંપૂર્ણપણે તપાસ કરી સચોટ કારણ બતાવવામાં નહીં આવે તો ન છૂટકે વિછિયા મુકામે ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન કરી અને ન્યાય માટે અમારે ધરણા કરવા પડશે, જેની પ્રશાસનને અમે ગર્ભિત ભાષામાં કહેવી છે સંપૂર્ણપણે તપાસ કરવામાં આવે, અન્યથા આગામી દિવસોની અંદર જે તારીખ આપી એ મુકામે અમે અહીંયા મામલતદાર કચેરીએ ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ ધરણા કરશું। સંપૂર્ણ રીતે દબાવવામાં આવે એના માટે આજે વિછિયા મામલતદાર કચેરી અને રાજ્યના મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું કે ખરેખર આ વિસ્તારની અંદર આવી અનેક ઘટનાઓ બનતી હોય, એને દબાવવાના પ્રયાસ કરતા હોય તો આ પરિવારની એક જ માંગણી છે કે આ જે ઘટના બની એ ઘટનાને સંપૂર્ણપણે વાચા આપવામાં આવે, એની તપાસ કરવામાં આવે અને એનું સચોટ કારણ જાણવા મળે। આ પરિવારને એ ઘટનાની અંદર જે હત્યારાઓ છે એના નામ પણ લખીને આપ્યા છે, અમને એની ઉપર પૂરેપૂરી શંકા છે, આને હું મર્ડર જ કરેલું છે, તેમ છતાં આ ઘટનાને દબાવવાના પ્રયાસ કરવામાં આવે છે। એટલા માટે આજે આવેદનપત્ર આપવામાં આવ્યું કે જો 15 તારીખ સુધીમાં આ કેસને સંપૂર્ણપણે તપાસ કરવામાં નહીં આવે અને આ સદાબેનનું જે 16 વર્ષની દીકરીનું મર્ડર થયું એની ઘટનાને સંપૂર્ણપણે તપાસ કરી સચોટ કારણ બતાવવામાં નહીં આવે તો ન છૂટકે વિછિયા મુકામે ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન કરી અને ન્યાય માટે અમારે ધરણા કરવા પડશે, જેની પ્રશાસનને અમે ગર્ભિત ભાષામાં કહેવી છે સંપૂર્ણપણે તપાસ કરવામાં આવે, અન્યથા આગામી દિવસોની અંદર જે તારીખ આપી એ મુકામે અમે અહીંયા મામલતદાર કચેરીએ ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ ધરણા કરશું। JDC ન્યૂઝ સાથે કરશન બામટા, આટકોટ।